નમસ્કાર મિત્રો, આત્મનિર્માણ ઓનલાઈન એકેડમી દ્વારા શૂન્યથી અનંત તરફ આપને સતત અમે યાત્રા કરાવી રહ્યા છીએ. અલગ અલગ પ્રકારના વિષયો, અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ અને અલગ અલગ પ્રકારના મોટિવેશનલ વિડીયોથી સતત આપને અમે માર્ગદર્શન આપી રહ્યા છીએ. આ શૂન્યથી અનંત તરફની યાત્રાના વધુ એક પડાવમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડિયો લેક્ચર સિરીઝ આપણે બનાવી રહ્યા છીએ આમ તો જીપીએસસી ની મેઇન પરીક્ષા માટે, જે અંગ્રેજી ફરજિયાતનું પેપર આવે છે એના માટે. આપણે આ બે કોન્સેપ્ટમાં વિભાજિત કરીને ચાલી રહ્યા છીએ. એક જે જીપીએસસી મેઇન અંગ્રેજીનું પેપર છે તેના તમામ સબ ટોપિક્સનું ગાઈડન્સ આપતી વિડિયો લેક્ચર સિરીઝ બનાવી રહ્યા છીએ. એ ઉપરાંત એક ટેસ્ટ સિરીઝ પણ બનાવી રહ્યા છીએ, જેમાં 3 મોસ્ટ આઈએમપી પેપર્સ અમારા દ્વારા કઢાઈ ચૂક્યા છે અને એ આપને પીડીએફ સ્વરૂપે કદાચ ગ્રુપમાં મળી પણ ગયા છે અને એનો અભ્યાસ પણ આપે શરૂ કરી દીધો છે. એ પેપર આપ લખીને આપશો, અમે ચેક પણ કરી આપશું અને ત્યારબાદ એ સમગ્ર પેપર છે એ એનું સોલ્યુશન, એની એક વિડિયો લેક્ચર સિરીઝ, આવી બે સિરીઝ આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ફરી એકવાર આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં અંગ્રેજી સમજાવી શકે એ પ્રકારની પ્રણાલિકા ઘણા સમયથી બહુ ઓછી રહી છે. કેટલાક વિડીયોઝ છે પણ એ બધા જ અપ ટુ ડેટ નથી. ખાસ કરીને કમ્પોઝિશનની અંદર, વર્ણનાત્મક પેપરની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં માર ખાઈ જતા હોય છે, કારણ કે એને જે બેઝિક નોલેજ હોવું જોઈએ, જે એકદમ નિબંધ કેમ લખવો, પત્ર કેમ લખવો, એનો એને ખ્યાલ આવતો નથી. તો મિત્રો, આ લેક્ચર સિરીઝ તમારા માટે છે. તો આપ વધુમાં વધુ એનો ફેલાવો કરો, આપના મિત્રો સુધી પહોંચાડો. સાવ નજીવી કિંમતની અંદર આપવામાં આવેલી આ વિડિયો લેક્ચર સિરીઝ આપના માટે ખૂબ વરદાનરૂપ સાબિત થઈ પડશે. આપને એ જીપીએસસીની એક્ઝામ ક્રેક કરવામાં ચોક્કસપણે મદદરૂપ થશે અને એ તો તમે આ પહેલો વિડીયો જોશો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે આપણે કેટલું ઊંડાણપૂર્વક કામ કરેલું છે. આજકાલ વિદ્યાર્થીઓને નિબંધ એટલે કે એસે લખવો એ ગુજરાતીમાં પણ થોડું તકલીફવાળું થતું હોય છે, તો અંગ્રેજીમાં તો એ વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા જ રૂપ ગણાય. તો એમાંથી એને બહાર કેમ નીકળવું અને કેવી રીતે વ્યવસ્થિત તૈયારી કરવી, એની આ સમગ્ર સિરીઝ આપણે લઈ આવ્યા છીએ. તો આજનો પહેલો ટોપિક આપણે શરૂ કરશું, હાઉ ટુ રાઇટ એન એસે. લેટ અસ ડિસ્કસ હાઉ ટુ એપ્રોચ એન એસે. નિબંધ તરફ તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ? તો મોટાભાગે વિદ્યાર્થીઓ સૌથી મોટી અને સૌથી પહેલી ભૂલ એ કરે છે કે એમના હાથમાં જેવું પેપર આવે એવો એ વિષય વાંચી અને નિબંધ લખવાનું શરૂ કરી દે છે. એટલે કેટલાક લોકો મારી સામે અત્યારે દલીલ પણ કરશે મનમાં ને મનમાં કે તો નિબંધ હાથમાં આવે તો લખવાનો ન હોય તો શું કરવાનો હોય? તો સૌથી પહેલા આપણે એ વિગતવાર એક સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ, સુંદર ચર્ચા કરીએ. તો પહેલા મિત્રો, ચોઇસ ઓફ ટોપિક. You will be given 5 essays, 5 topics. You have to select one topic for that. તો હવે તમારે જે એક ટોપિક પસંદ કરવાનો છે એમાં બહુ મનોમંથન હોય છે, એમાં જ વિદ્યાર્થીઓ ઘણીવાર માર ખાઈ જતા હોય છે. ચોઇસ ઓફ ટોપિક should be clearly based on your holistic understanding of the subject matter. So choose a topic with which you are most comfortable. તમે જેમાં આરામદાયક અનુભવતા હો, તમને જે વિષય આત્મસાત હોય એ જ પસંદ કરો. At times we think that the topic is so common that most of the people will choose it. મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ શું કરી બેસે છે તો કે એ વિચારે છે કે ભાઈ હું જે ટોપિક લઈ રહ્યો છું એ તો કોમન ટોપિક છે, તો એ તો બાકીના બધા વિદ્યાર્થીઓ પણ લેશે. સો ડોન્ટ થિંક લાઈક ધેટ. લેટ મી ચૂઝ સમ અનકન્વેન્શનલ ટોપિક, એવું ના વિચારો. ધીસ ઇઝ ટોટલી રોંગ થિંકિંગ. મેની પીપલ એન્ડ અપ સ્કોરિંગ પુઅર માર્ક્સ ડ્યુ ટુ ધીસ. સો ફાઇટ વિથ યોર બેસ્ટ વેપન્સ ઓન. તો એવું નહીં વિચારો પ્લીઝ કે ભાઈ આ ટોપિક તો બધાએ લીધો જ હોય, એ નહીં. જે ટોપિકમાં તમે કમ્ફર્ટેબલ હો, કારણ કે
2 લાખ વિદ્યાર્થીઓ હશે ને તો 2 લાખ વિદ્યાર્થીઓ પણ એક જ વિષય ઉપર નિબંધ લખશે તો એ 2 લાખ બધા જ વિદ્યાર્થીઓનો નિબંધ છે એ જુદો હોવાનો. એટલે જ એનું નામ નિબંધ છે કે જેને કોઈ બંધ નથી તે. તો એવું નહીં વિચારો, ડોન્ટ ગો ફોર અનકન્વેન્શનલ ટોપિક, that will be uncomfortable for you અને that will lead you towards the poor score. તો એ માટે પહેલા તો ચોઇસ ઓફ ટોપિક એ સૌથી વધારે બુદ્ધિનું કામ છે. તો કેવો ટોપિક પસંદ કરો? તો જે એવો ટોપિક પસંદ કરો કે જે તમે ક્યાંક તમારા વાંચવામાં આવ્યો હોય, તમે તૈયાર કર્યો હોય, જેની ટર્મિનોલોજી તમારી પાસે હોય, જેના વિશે તમને ખ્યાલ હોય, એ ટોપિક પસંદ કરો. અજાણ્યા ટોપિકમાં પડો નહીં. અથવા કંઈક નવું કરવાની કે આ ટોપિક કોઈ નહીં પસંદ કરે એટલે હું પસંદ કરીશ, એવું આમાં બહાદુરીનું કામ કરવાનું નથી, એવી બહાદુરી બતાવવાની નથી. તમારે એ જ ટોપિક પર જવાનું છે કે જેના માટે તમે ફૂલ્લી પ્રિપેર્ડ હો. પછી એ કોમન છે કે યુનિક છે એવું કંઈ વિચારવાની જરૂરિયાત નથી. ઓકે, સેકન્ડ પોઈન્ટ ઇઝ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ એસે ટોપિક. આ બહુ મહત્વની વસ્તુ છે. ઘણા લોકો ટોપિક પસંદ કર્યા પછી બસ ધનાધન લખવા માંડે છે અને પછી ઘણું બધું લખીને આવે અને પછી કહે કે મારે માર્ક્સ ના આવ્યા. જો પેલા આ માન્યતા તો વર્ષોથી મગજમાં ઘર કરી ગઈ છે કે ઘણું બધું લખવાથી ઘણા બધા માર્ક્સ મળે. નહીં, આમાં એવું નથી. પ્લીઝ રિસ્પેક્ટ ધ એસે, પ્લીઝ રિસ્પેક્ટ ધ ટોપિક એન્ડ પ્લીઝ રિસ્પેક્ટ ધ વર્ડ લિમિટ. આ બધાની તમારે છે રિસ્પેક્ટ પૂરેપૂરી કરવાની છે. ટોપિકની રિસ્પેક્ટ કરવાની છે, એને બરાબર ન્યાય આપવાનો છે. શબ્દ મર્યાદા ખાસ યાદ રાખવાની છે. તો આ લોકો શબ્દ મર્યાદા એટલા માટે રાખે છે કે તમે ગાગરમાં સાગર સમાવી લો. તમે થોડામાં ઘણું કહી દો અને બધા જ એમાં જે પોઈન્ટ્સ આવતા હોય એ કવર કરી લો. એ જ તમારી સ્કિલ જોવા માંગે છે. બાકી એસે લખતા તો બધાને આવડે. 10મા ધોરણનો વિદ્યાર્થી પણ 6-7 પેજ આરામથી ઢસડી શકે છે, પણ અહીંયા ઢસરડાનો કોઈ મતલબ નથી. Interpretation of the essay topic. Don't be in a hurry to write an essay. Don't start directly. Many people see the broader title and start writing the essay without even understanding the theme of the topic. For example, with greater power comes greater responsibility. As soon as the student will read it, they will start to write anything, whatever comes in their mind. Now, the moment people see power, they somehow relate it to politics and bureaucracy and start building their essay around it, writing all theories, quotes, and examples they know related to it. Here, the theme of this topic is philosophical, which talks of power present in any institutional system. અહીંયા without greater power, with great power comes greater responsibility. એટલે જેમ સત્તા આવે છે એમ મોટી જવાબદારી પણ આવે છે. જેટલી મોટી સત્તા એટલી મોટી જવાબદારી, એવો તમારો વિષય છે. અહીંયા ક્યાંય માત્ર પોલિટિક્સની વાત કરો એવું કહેવામાં જ આવ્યું નથી. You can talk about your family, you can talk about religion, you can talk about your community, you can talk about politics, you can talk about administration. કેમ આઈએસની કંઈ જવાબદારી ન હોય? જેટલી એમાં પણ પાવર જેટલો ઊંચો એમ રિસ્પોન્સિબિલિટી વધારે ન હોય? This topic is not related only to politics. એટલે ફેમિલીની વાત પણ કરી શકો. ફેમિલીમાં જેમ બાપુજીને કદાચ સૌથી વધુ સત્તા હોય તો બાપુજીની સૌથી વધુ રિસ્પોન્સિબિલિટી પણ છે જ તે. So you can elaborate topic in a large sense. Throughout society, power is banked from people to a leader so that he can use that power for a common good. So with great power comes greater responsibility. જે માણસ પાસે વધુ સત્તા આવે સ્વાભાવિક રીતે એની જવાબદારી પણ છે એ વધી જાય છે. In this context, we need to critically analyze the theme of the essay. તો આ રીતે આ સંદર્ભની અંદર તમારે નિબંધને આખો વિવેચનાત્મક રીતે મૂલવવાનો છે, વિશ્લેષિત કરવાનો છે. અહીંયા માત્ર પોલિટિક્સ કે લોકશાહી કે સરમુખત્યારશાહી એ બધું જ કાંઈ તમારે માત્ર વર્ણવવાનું નથી. તો પહેલા બરાબર ટોપિકને સમજો, એ બરાબર એનું ઇન્ટરપ્રિટેશન કરો, ત્યારબાદ શું કરશો? તો આજકાલ એસે માટે બહુ સરસ રીતે ચર્ચા રહેલો શબ્દ છે બ્રેઇન સ્ટોર્મિંગ. વોટ ઇઝ ધીસ બ્રેઇન સ્ટોર્મિંગ? નાઉ લેટ અસ ડિસ્કસ. After selection of the topic, we need to brainstorm to get fodder material we can write in the essay. There are various things and various ways to brainstorm. Actually, brainstorm is a kind of thinking process. It makes you prepare for writing a wonderful essay.
It is a kind of pre-task. So first of all, prepare keywords. Prepare the list of keywords. Break the topic and look for keywords to tinker upon. Example, with great power comes great responsibility. We know power and responsibility are keywords. Now you can brainstorm around keywords. એટલે પહેલા તો નિબંધની અંદર કયા શબ્દો અગત્યના છે. દાખલા તરીકે હમણાં જ આપણે ટોપિક લીધો તો આમાં બે શબ્દ અગત્યના છે, બહુ જ અગત્યના છે. એક તો રિસ્પોન્સિબિલિટી અને બીજું પાવર. એટલે એની આજુબાજુ પહેલા થોડું ઘણું વિચારવાનું શરૂ કરો. રિસ્પોન્સિબિલિટી અને પાવર સાથે કયા પોઈન્ટ્સ જશે, કયા પોઈન્ટ્સ તમારે લખવા જોઈએ. હવે બ્રેઇનસ્ટોર્મની અંદર મોટા ભાગે બે પ્રકારનું થિંકિંગ આજકાલ ખૂબ ચર્ચામાં છે. એક પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. That is another way to think upon to get points related to the topic. કઈ રીતે વિચારશો તો you will think like this: power and responsibility, how they were in past. પેલા સત્તા અને જવાબદારીઓ કઈ રીતે જોવાતા હતા. In present, how will you see? તો આ અત્યારે વર્તમાનમાં તમે કઈ રીતે જોશો આ જ વસ્તુને. And in future. તો આખું તમારે જે પાવર અને રિસ્પોન્સિબિલિટીની વાત કરવી છે એને ત્રણ આયામમાં લઈ જાઓ. એક પાસ્ટના આયામમાં એટલે કે ભૂતકાળના આયામમાં, પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં, અને ફ્યુચરમાં કેવા પ્રકારની રિસ્પોન્સિબિલિટી હશે, કેવા પ્રકારની સત્તાઓ હશે. તો આ ત્રણ વિભાગમાં તમે વેચી શકો. અધરવાઇઝ યુ કેન ગો ફોર ધીસ, ધેટ ઇઝ કોલ્ડ SPECLIH. વોટ ઇઝ ધીસ? This is an acronym. Think from social, political, economic, cultural, legal, international, humanistic perspective. એટલે કોઈ પણ શબ્દને સામાજિક રીતે, રાજકીય રીતે, આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે, કાયદાકીય રીતે, વૈશ્વિક રીતે, માનવીય અભિગમથી, આ બધા જ અભિગમથી ચકાસવાની કોશિશ કરો. You can make your own acronym and more dimension to think from. તમે હજી આમાં વધુ ડાયમેન્શન્સ, મુદ્દાઓ, પરિમાણો ઉમેરવા માંગો તો ઉમેરી શકો. પણ એવું કરતા કરતા નિબંધ એટલો બધો લાંબો ન થઈ જાય. નિબંધ લાંબો કરવામાં તકલીફ એ છે કે જેટલી વસ્તુ વિશેષ લખાશે એટલી તમારી નિબંધ પરની પકડ છૂટી જશે. માર્ક તો કદના કારણે, મેદના કારણે જે જોવાવાળો છે એ તો કાપશે જ, પણ તમારી જો પકડ એકવાર નિબંધ ઉપરથી છૂટી ગઈ તો ત્યાર પછી છે એ નિબંધ will go in vain. So now what to brainstorm? You can look for quotes, example, events, illustration, case studies, government initiatives and facts and figures, etc. તમારે બ્રેઇનસ્ટોર્મમાં કરવાનું શું છે તો કે તમારી પાસે ટોપિકને લગતું કોટ્સ આવે છે. પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટલી પાવર એબ્સોલ્યુટલી કરપ્ટ્સ, આવું કંઈ આવે છે. તમારી પાસે કંઈ એક્ઝામ્પલ આવે છે. તમારી પાસે એવું કોઈ ઉદાહરણ છે કે જેની પાસે સત્તા હોય તો એની રિસ્પોન્સિબિલિટી પણ બહુ વધારે હોય. તમે એવી કોઈ ઘટના યાદ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, યુ કેન રાઇટ એન ઇવેન્ટ ઓફ ફિલ્મ નાયક. તો એમાંથી પણ તમે એક સરસ મજાની ઘટના ઉપાડી શકો છો કે એક દિવસના વડાપ્રધાન બનવું હોય તો પણ કેટલી રિસ્પોન્સિબિલિટી હોય. યુ કેન ઇલ્યુસ્ટ્રેટ યોર થિંકિંગ આઈડિયાઝ. If you have any kind of case studies, if you have any kind of research, તો એ પણ તમે લખી શકો છો. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ હોય, ગવર્મેન્ટની કોઈ સ્કીમ હોય. ઇફ યુ હેવ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, પણ ફેક્ટ્સ એન્ડ ફિગર્સમાં યાદ રાખજો કે ખોટા આંકડા આપવાથી બિલકુલ બચજો. જેમાં તમને શંકા હોય એવા પ્રકારનો આંકડો ક્યારેય નહીં લખો. સો એનીથિંગ ધેટ કેન મેક ધ એસે મોર ઇન્ફોર્મેટિવ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. તમારો એસે ઇન્ફોર્મેટિવ બની શકે એવું બધું જ કરો, પણ યાદ રાખજો કે એસે એ માત્ર ઇન્ફોર્મેશન આપવાની કળા નથી. they are not there to check information. એ લોકો ત્યાં ઇન્ફોર્મેશન ચકાસવા નથી બેઠા. they will appreciate your originality, they will appreciate your positive ideas. તો એ બધું એપ્રિસિએટ થશે, ઇન્ફોર્મેશન નહીં. your language should be interesting, your elaboration should be interesting. લોકોને રસ પડવો જોઈએ. so there should be editing. એક પેરેગ્રાફમાંથી બીજે પેરેગ્રાફમાં જાઓ તો એકદમ માખણમાં છરી હાલતી હોય એમ જવું પડે. મતલબ લોકોને રસ પડે, ક્યાંય એકી બેઠકે એસે વાંચી જવાનું મન થાય. અને એમાંય ખાલી રસપ્રદ નહીં, એને એકદમ નક્કર બનાવે એ પ્રકારની કેટલીક માહિતીઓ પણ જરૂરી છે. પણ એ વધુ પડતો ઇન્ફોર્મેટિવ થઈ જાય તો રસક્ષતિ પણ થાય. તો એ બધું જ જાળવીને ચાલવાનું છે. સ્ટ્રક્ચરિંગ ધ એસે.
Information is one thing, but how to put the information in a structured and systematic way is very important. ઇન્ફોર્મેશન બરાબર છે, પણ એને કેવી રીતે પ્રેઝન્ટ કરવી, હાઉ ટુ પુટ ઇન અ સિસ્ટમેટિક વે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો નીડ ટુ ફોકસ ઓન ફ્યુ થિંગ્સ વાઇલ સ્ટ્રક્ચરિંગ યોર એસે. તો જ્યારે તમે તમારા એસેને સ્ટ્રક્ચર કરો છો એ પહેલા કેટલીક બાબત ઉપર બરાબર તમારું ધ્યાન છે એ કેન્દ્રિત કરો. ધ વન થિંગ ઇઝ આઉટલાઇન. Create an outline of essay. For example, how will your essay proceed? If you want to go to past, present, and future theory, is a good technique. You can have other ways to decide the flow of the essay as well. તમે એને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં મૂલવી શકો છો. એ ઉપરાંત તમારી પાસે એના કરતાં પણ વધુ સારી ટેકનિક હોય તો એ પણ તમે એપ્લાય કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, લેટ અસ discuss about this topic. Dreams that should not let India slip. સપનાઓ કે જે ભારતને સુવા દેતા નથી. Dreams that should not let India slip. Here I discuss Nehru's speech of Trieste with destiny to explain what those dreams were. તો આપણા આઝાદીના ઘડવૈયાઓએ, ખાસ કરીને આપણા પ્રથમ વડાપ્રધાન નહેરુજીએ જે સ્પીચ આપી હતી એમાં એને કયા સપનાઓની વાત કરી હતી, એ સપનાઓ શું આજે સાકાર થઈ શક્યા છે ખરા? ભૂતકાળમાં આપણા ભારતના સપનાઓ કેવા હતા, અત્યારે ભારતના સપનાઓ કેવા છે? ઇન્ડિયા, અબ્દુલ કલામે કીધું કે 20 વર્ષ પછીનું ભારત કેવું છે, તો એ ફ્યુચર ઇન્ડિયા કેવું છે? Then came on present, why that dream is faltering, and then talked of future, that what are these dreams and how can we fulfill it. કયા પ્રકારના તમારી પાસે ભારત માટેના સપનાઓ છે? અને એના કરતાં અગત્યની વાત એ છે કે શેખ ચીલીની જેમ ફક્ત સપનાઓ જ હોય and you don't have any kind of idea to put into practical life, then there is no use of all this flowery language. તો એ ખાલી શેખ ચીલીના તુક્કાઓ નથી દોડાવવાના તમારે એ કેવી રીતે ફૂલફિલ કરશો તમે આ બધું, એ પણ દર્શાવવું ખૂબ જરૂરી છે. અને એમાં તમારે આદર્શ કરતાં વધુ વાસ્તવિક બનવાનું છે. Break up your essay properly once you have brainstormed the points, created an outline and structure your essay. હવે તમારા એસેના પોઈન્ટ વાઇઝ ટુકડા કરી નાખો કે ભાઈ આ પોઈન્ટ્સ પેલા પોઈન્ટ્સ છે એ તારવી લો. ફોર એક્ઝામ્પલ, અહીંયા જુઓ, ડ્રીમ્સ દેટ શુડ નોટ લેટ ઇન્ડિયા સ્લીપ. તો એમાં માનો કે એવા સપનાઓ કે જે ભારતના લોકોને સુવા ન દે, તો એમાં તમારા કયા ડ્રીમ્સ છે, તો એ તમારે ડ્રીમ્સને વર્ણવવાના છે. ફોર એક્ઝામ્પલ, કરપ્શન ફ્રી ઇન્ડિયા, ઇન્ડિયા વિથ મચ એમ્પ્લોયમેન્ટ, એન્ડલેસ પોપ્યુલેશન. આ તમે જે કાંઈ તમારા મગજમાં આવતું હોય એ તમારે અહીંયા લખવાનું છે. તો આ રીતે પ્રેઝન્ટેશનમાં હંમેશા યાદ રાખો. નાવ યુ આર રેડી ટુ રાઇટ ધ કન્ટેન્ટ. બ્રેકઅપ થઈ ગયા બાદ તમે કન્ટેન્ટની તૈયારી કરી દો. લેંગ્વેજ એન્ડ પ્રેઝન્ટેશન, રાઇટ ઇન સિમ્પલ લેંગ્વેજ. નો નીડ ઓફ ફ્લાવરી એક્સપ્રેશન્સ, કીપ શોર્ટ સેન્ટેન્સીસ એન્ડ સ્મોલ પેરેગ્રાફ. જેટલું લાંબુ વાક્ય લખવા જશો એવી ભૂલોની શક્યતા વધશે. નાના નાના ટુકડાની અંદર નિબંધને વહેંચી દો. એકદમ સરળતાથી એડિટિંગ સાથે એક ટુકડાથી બીજા ટુકડા તરફ જાઓ. આડંબરયુક્ત ભાષા વાપરવાની કોઈ જરૂરિયાત નથી. રાઇટ ઇન અ સિમ્પલ એન્ડ સ્વીટ લેંગ્વેજ. Explanation of points. Explain through examples or illustration whatever you are trying to explain. Mention government initiative, policies and plans wherever possible. International examples or case study wherever possible. આ બધા જ આંતરરાષ્ટ્રીય ઉદાહરણો, કોઈ સરસ મજાનો શોધ અભ્યાસ હોય તો એની વાત કરો. ભારતીય સરકારે કોઈ ચોક્કસ પહેલ કરી હોય, ભારતીય સરકારની પોલિસી હોય, આ બધું જ નિબંધની અંદર છે એ આવવું જોઈએ. કેટલી માત્રામાં, કેટલી હદે ને ક્યાં ક્યાં એ તમારે નક્કી કરવાનું છે. એ એટલી માત્રામાં ને એટલી હદે આવવું જોઈએ જેથી કરીને નિબંધ શુષ્ક ન બની જાય. Focus of essay. Throughout the essay, the theme should be reflected and flow should be mentioned from beginning to end. શરૂઆતથી અંત સુધી હંમેશા એક નિબંધનું વહેણ છે એ વહેતું રહેવું જોઈએ, જે થીમથી બહાર જવું જોઈએ નહીં. Each paragraph should link to the other. The most IMP thing. મોટાભાગે સારા નિબંધમાં પણ એડિટિંગનો અભાવ જોવા મળે છે. તો એમ જે ખરેખર સારા નિબંધ હોય તો એમાં એડિટિંગ તો હોવું જ જોઈએ. એક પેરેગ્રાફને તમારે બીજા પેરેગ્રાફ સાથે વ્યવસ્થિત રીતે લિંક અપ કરવાનો છે. એક પેરેગ્રાફમાંથી જ બીજો પેરેગ્રાફ જાણે નીકળ્યો હોય એવું લાગવું જોઈએ. Also, do not focus only on covering lot of dimension in the essay.
ઘણા લોકો એટલી બધી માહિતી ભરી દે, એટલા બધા પરસ્પેક્ટિવ્સ ભરી દે, એટલા બધા દ્રષ્ટિકોણો ભરી દે, એવું બધું કરવાની જરૂર નથી. ઇન ધીસ રેસ વી લૂઝ ધ ફ્લો ઓફ એસે. આવું કરવા જતા ક્યાંક નિબંધની પ્રવાહિતા જ ગુમાવી દેશો, અને એકવાર નિબંધ હાથમાંથી છટકી ગયો પછી પાછો હાથમાં આવવો મુશ્કેલ છે. મોર ધેન નોલેજ એસે શુડ રિફ્લેક્ટ યોર વિઝન એન્ડ આઈડિયાઝ. તમે નિબંધ લખો છો એ તમારું જ્ઞાન પ્રદર્શિત કરવા નથી લખતા, તમારા વિચારો પ્રદર્શિત કરવા લખો છો, તમારી પાસે કયો દ્રષ્ટિકોણ છે એ તમે દેખાડવા છે લખો છો. સો રાઇટ અબાઉટ યોર વિઝન એન્ડ આઈડિયાઝ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની કાઇન્ડ ઓફ લેંગ્વેજ. Introduction. Your introduction should clearly lay down what the essay will initial, giving a brief idea to the reader. પ્રસ્તાવના અને ઉપસંહાર લખવા કે નહીં એની દ્વિધામાં આજનો વિદ્યાર્થી હોય છે, પણ બિલકુલ મિત્રો દ્વિધામાં નહીં રહેતા. પ્રસ્તાવના અને ઉપસંહાર આપજો જ, એ બહુ જરૂરી છે. You can always use a story, quote, fact, information or abstract way to create a context and then build your introduction over it. ઇન્ટ્રોડક્શન શરૂ કરવા માટે તમારી પાસે ઘણા બધા કિમિયાઓ છે. રાઇટ સ્મોલ સ્ટોરી, રાઇટ ક્વોટ, રાઇટ અ ફેક્ટ, રાઇટ એની પીસ ઓફ ઇન્ફોર્મેશન, રાઇટ એન એબ્સ્ટ્રેક્ટ. તો કંઈ પણ તમે જે આ સંદર્ભને લગતું હોય એ લખી અને તમારો નિબંધ સ્ટાર્ટ કરી શકો છો. There are many types of essay, but the most important is persuasive essay. તમને સમજાવતા નિબંધો. Here the purpose of the essay is to get the reader to your side of the argument. આ પ્રકારના નિબંધનો હેતુ વાચકોને તમારી તરફેણમાં લાવવાનો છે. A persuasive essay is not just a presentation of facts, but an attempt to convince the reader of the writer's point of view. આ નિબંધ એ માત્ર લખવા ખાતર નથી લખાતો, પણ જે વાંચે છે એ વાચક તમારા દ્રષ્ટિકોણને સમજે એ માટે આ નિબંધ લખાતો હોય છે. બોથ સાઇડ્સ ઓફ ધ આર્ગ્યુમેન્ટ હેવ ટુ પ્રેઝન્ટેડ ઇન ધીસ એસેસ. આ પ્રકારના નિબંધની અંદર બે તરફની દલીલો, દાખલા તરીકે ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં, તો ફાંસીની સજા હોવી શા માટે જોઈએ એની દલીલો પણ જરૂરી છે, અને ફાંસીની સજા ન શું કામ હોવી જોઈએ એની દલીલો પણ જરૂરી છે. એટલે તમે આમ તો રીડરને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આપી રહ્યા છો, બટ ધ અલ્ટિમેટ એમ ઇઝ ટુ પરસ્યુએડ ધ રીડર્સ ધેટ ધ રાઇટર્સ આર્ગ્યુમેન્ટ કેરીઝ મોર વેઇટ. અહીંયા ખાસ યાદ રાખજો, બટ ધ અલ્ટિમેટ એમ, જે મુખ્ય હેતુ છે, ઇઝ ટુ પરસ્યુએડ ધ રીડર્સ, એ રીડર્સને સમજાવવાનો છે, ધેટ ધ રાઇટર્સ આર્ગ્યુમેન્ટ કેરીઝ મોર વેઇટ, કે ભાઈ તમે વિચારો છો એ બરાબર છે, પણ લેખકની કલમ, લેખકની દલીલ છે એ વધુ વજન પડે એવી બને, એ માટે આ પ્રકારના એસે લખાતા હોય છે. ઘણા બધા એસે પ્રકાર છે, પણ આપણે હજી કેટલીક બાબતો છે એની ચર્ચા કરી લઈએ, પછી પહેલો એસે એ આપણે ચર્ચીએ, બરાબર છે. હવે એસેમાં શું કરવું એ જેટલું જરૂરી છે એટલું જ શું ન કરવું એ પણ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, ડોન્ટ રાઇટ અ વેરી લેન્ધી ઇન્ટ્રોડક્શન. ઘણાની ઇન્ટ્રોડક્શન જ એટલી લાંબી થઈ જાય કે પછી લગભગ કંઈ બાકીનું કરવાનું જ રહેતું નથી. ડોન્ટ લૂઝ સાઇટ ઓફ ધ સબ્જેક્ટ ઓફ યોર એસે. એવરી ન્યૂ સેન્ટેન્સ ધેટ યુ રાઇટ મસ્ટ બી કન્સર્નિંગ યોર સબ્જેક્ટ. નિબંધની અંદર ખાસ ધ્યાન રાખો કે એક તો તમારા સબ્જેક્ટમાંથી ડાયવર્ટ નહીં થાવ, અને દરેક નવું વાક્ય છે એ વિષયને રિલેટેડ છે કે નહીં એમ વિચારી નિબંધની અંદર પણ થોડું રફ કામ કરવાનું રાખો. મોટા ભાગે એવું વિચારીએ છીએ આપણે કે નિબંધ ને લેટર ને આ બધામાં થોડું રફ કામ કરવાનું હોય, પણ પ્લીઝ પ્રિપેર અ ચેકલિસ્ટ, પ્રિપેર સમ પોઈન્ટ્સ, પ્રિપેર સમ glossary and then start to write. Don't use phrase or an idiom about whose correctness and utility you are not sure. એવા રૂઢિપ્રયોગ ને એવી કહેવતો વાપરો જ નહીં કે જેના ઉપયોગ વિશે તમે પણ શ્યોર હોવ નહીં. Don't use any uncommon or difficult word whose meaning you do not know. તમે પોતે જ ન જાણતા હોય એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ જ શું કામ કરવો જોઈએ? એનાથી સ્પેલિંગ મિસ્ટેક થવાની સંભાવના તો રહે જ, પણ સાથે અર્થનો અનર્થ થઈ જવાની પણ સંભાવના રહે છે. Don't use the same word both in the singular and plural in the same sentence. એક જ સેન્ટેન્સની અંદર છે એ બે પ્રકારના શબ્દો એટલે કે સિંગ્યુલર ને પ્લુરલ પ્રકારના બંને કર્તાઓનો ઉપયોગ, બંને શબ્દોનો ઉપયોગ નહીં કરો. Don't be afraid of writing a few words more or less than the number required by the examiner. આમ તો પરીક્ષકે કીધું છે કે આટલા શબ્દોમાં નિબંધ લખો
તો એનાથી થોડું ઘણું આગુ પાછું થાય તો કાંઈ બહુ મૂંઝાવાની જરૂર નથી. Don't refer to a fact or an event unless you are sure of it. જ્યાં સુધી તમે કોઈ ઇવેન્ટ બાબતે શ્યોર ન હો ત્યાં સુધી આવી કોઈ ઇવેન્ટ નિબંધની અંદર મહેરબાની કરીને તમે ઘુસાડો નહીં. અચ્છા, ચેકલિસ્ટ ફોર એસે. તમે એસેમાં આટલું કરી લીધું એ ચેકલિસ્ટ પણ જોઈ લો. Does the introduction provide some context or background for the issue and then relate your main message? હવે જુઓ, નિબંધ માટે ચેકલિસ્ટ તૈયાર કરવાનું છે તો પહેલા જુઓ તમારું ઇન્ટ્રોડક્શન છે એ જે વિષય આપવામાં આવ્યો છે એની પૃષ્ઠભૂમિ ઉપર ધીરે ધીરે નિબંધનો વિકાસ કરી શકે એવું છે. ઇઝ યોર ઓબ્જેક્ટિવ ક્લિયર? તમારા મગજમાં કેવો નિબંધ લખવો છે ક્લિયર છે? ડુ યુ નીડ ટુ એક્સપ્લેન વોટ યુ આર ટ્રાઇંગ ટુ શો? હવે તમે જે લખ્યું છે, ડુ યુ નીડ ટુ એક્સપ્લેન વોટ યુ આર ટ્રાઇંગ ટુ શો, જે તમારે બતાવવું છે એ તમારે એટલું બધું વર્ણવાની જરૂરિયાત લાગે છે? ડઝ યોર ઇન્ટ્રોડક્શન ડ્રો ધ રીડર ઇન્ટુ ધ રેસ્ટ ઓફ યોર પેરેગ્રાફ? તમારી પ્રસ્તાવના એટલી સુંદર છે કે એ તમને નિબંધના બાકીના ભાગો તરફ લઈ જાય, ખેંચી જાય? ડઝ યોર ઇન્ટ્રોડક્શન રિલેટ ટુ ધ એસે ક્વેશ્ચન? તમારી ઇન્ટ્રોડક્શનની અંદર નિબંધની અંદર રહેલો કોઈ એક પ્રશ્ન આવી જાય છે, એક પરિસ્થિતિ, એક સમસ્યા એ આવી જાય છે? Have you developed your main idea in your subsequent paragraphs using assertions and supporting evidence to make your point? તમે જે કોઈ પોઈન્ટ રજૂ કરો છો એના પુરાવા રૂપે ખાતરીબંધ વાક્યો રજૂ કરો. જરૂર પડે તો ખાતરીબંધ કોઈ ચાર્ટનો યુઝ છે એ કરો. તો એના માટે મેક યોર પોઈન્ટ, તમારા પોતાના પોઈન્ટ છે એનું નિર્માણ પણ તમે કરી શકો. Have you included loss of should in your writing? If so, this type of writing can point to assertions without evidence and examples to back up claims. Try to rewrite most of the should out of the response. Try replacing should with could to see what happens. અહીંયા એક સરસ માહિતી આપવામાં આવી કે તમારે તમારા નિબંધની અંદર શુડનો ઉપયોગ કરવો જ જોઈએ એવું જરૂરી નથી, પણ મોટાભાગના લોકો એ રીતે ઉપયોગ કરે છે. તો શુડની જગ્યાએ કુડનો પણ છે ઉપયોગ થઈ શકે અને અમુક જગ્યાએ છે શુડની જગ્યાએ છે એ તમે કુડનો ઉપયોગ કરી અને સરસ રીતે વાક્ય બનાવી શકો છો. Usually you have to offer more evidence and examples to shore up your ideas. તમારા આઈડિયાઝ, તમારા વિચારો વધુ મજબૂત બને એ માટે હંમેશા તમારે છે એ તમારી પાસે રહેલા ઉદાહરણો અન્ય સાથે શેર કરવા જોઈએ અને એ પ્રકારે લખવા જોઈએ. Does your conclusion restate your first paragraph? તમારું કન્ક્લુઝન હવે જે આવ્યું, ઉપસંહાર આવ્યો એ પાછા પહેલા પેરેગ્રાફ સાથે મેચ ખાય છે, આ પણ ખાસ જોવાની વસ્તુ છે. If so, delete your conclusion and start again. જો એમ તમને લાગતું હોય કે આ પેરેગ્રાફની અંદર આ બરાબર નથી તો હંમેશા એનો ત્યાગ કરી અને બીજું કંઈક છે એ લખવાની કોશિશ કરો. એટલે જ તે નિબંધની અંદર પણ રફ વર્ક બહુ જરૂરી છે, આ સમજજો. Does your conclusion synthesize the many ideas discussed in the essay in order to offer your reader more insight on the problem? તમે નિબંધમાં એવું કંઈ લખ્યું છે, તમે નિબંધમાં એવા કંઈ વધુ વિચારો આપ્યા છે જેના કારણે તમારો નિબંધ છે એ દીપી ઉઠે. તમે એવા કેટલાક મુદ્દાઓ તૈયાર કર્યા છે, તમે તમારા મિત્રો સાથે આની ચર્ચા કરવાના છો, તમે જે સમસ્યા છે એના જડમૂળ સુધી ઘૂસી અને એને છે એ યોગ્ય ન્યાય આપી શકો છો. દાખલા તરીકે તમારા નિબંધની અંદર કોઈ સમસ્યા વર્ણવવામાં આવી હોય તો એની વાત છે. તો આ ચેકલિસ્ટ એસેનું થયું. ત્યારબાદ ટાઇટલ હંમેશા એસેનું છે લખો, એ પ્રશ્નનો નંબર પણ છે એ હંમેશા લખવાનું છે એ રાખો. Write simple yet catchy introduction which may create curiosity in the mind of the reader to read the whole essay. આ નિબંધ બાળકો વાંચે એ માટે એમાં કશુંક ક્રિએટિવ, કશુંક બાળકોની ઉત્સુકતા વધે એવું નાખવાનું ભૂલશો નહીં. ઘણા બધા પ્રકારના નિબંધ છે એ અલગ હોય છે. એક પ્રોબ્લેમ એસે કહેવાય છે જેની અંદર કોઈ એક ચોક્કસ પ્રોબ્લેમ છે એની માહિતી આપવામાં આવી હોય. એ પ્રકારે ઘણા બધા, દાખલા તરીકે રિફ્લેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ એસે, તો એ વર્ણનાત્મક એસે તો આપ જાણો છો. સોશિયલ એન્ડ કલ્ચરલ એસેસ એટલે સમાજ અને સંસ્કૃતિને લઈને ચાલતા નિબંધો. સાયન્સ અને ટેકનોલોજીને આગળ લઈને ચાલતા નિબંધો. પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ બેયને બહુ ગાઢ સંબંધ છે, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. તો રાજ્યશાસ્ત્ર ભણો પછી અર્થશાસ્ત્ર પણ ભણવું જોઈએ. ઓકે, તો એસેઝ ઓન એજ્યુકેશન એન્ડ યુથ, તો
ભણતર એટલે કે શિક્ષણ અને યુવાન પરના નિબંધો, એસે ઓન જનરલ ઇન્ટરેસ્ટ, સામાન્ય રસનો વિષય હોય એમાંથી બનાવવામાં આવેલા કે કરંટ અફેર્સમાંથી બનાવવામાં આવેલા એસે. ઓલ્સો ક્લેરિફાય યોર સ્ટેન્ડ ટુ ધ ક્વેશ્ચન આસ્ક ઇન ધ ટોપિક. અહીંયા જુઓ, એક સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ આવો એક ટોપિક. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉગતી સંસ્થાઓ, ઉગતા ધંધાઓ. કેન ધીસ બી ધ નેક્સ્ટ બિગ થિંગ ફોર ઇન્ડિયા? તો હવે જો આમાં પૂછ્યું છે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી, કેન ધીસ બી ધ નેક્સ્ટ બિગ થિંગ ફોર ઇન્ડિયા? આ બધી ઉગતી સંસ્થાઓ છે, આ બધા ઉગતા ઉદ્યોગો છે, એ શું આગામી દિવસોમાં ભારત માટે એક મોટી બાબત બની શકે? તો હવે જુઓ, આ નિબંધની અંદર સ્ટ્રક્ચર ઓફ ધ એસે છે એ કેવું રે. તો પહેલા તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રી શું છે એ સમજાવો. તો અહીંયા જો મેં લખ્યું છે કે ધ મિનિંગ ઓફ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી શુડ બી ક્લેરિફાઈડ વિથ અ લ્યુસિડ એક્ઝામ્પલ. અને એનું કોઈ સરસ મજાનું વક્તાએ કરેલું વિધાન તમારી પાસે હોય તો એનો ચોક્કસપણે ઉપયોગ કરો. ડુ ગીવ એન આઈડિયા ઓફ વોટ ઓલ ઇઝ ગોઈંગ ટુ કમ ઇન ધ બોડી ઓફ ધ એસે. હવે આ નિબંધ નામના શરીરની અંદર શું શું પ્રવેશ છે એની પહેલા પીઠ ચર્ચા તમારા મનમાં થવા દો, ઘૂંટાવા દો, વલોવા દો. ઓલ્સો ક્લેરિફાય યોર સ્ટેન્ડ ટુ ધ ક્વેશ્ચન આસ્ક ઇન ધ ટોપિક. હવે યાદ રાખો, જો નિબંધ છે એ પ્રશ્નથી પૂર્ણ થતો હોય તો એ પ્રશ્ન વિશે તમારું શું માનવું છે એ તમારે ચોક્કસપણે છે એ જણાવવું પડે. બોડી મેન્શન વેરિયસ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. હવે અલગ અલગ પ્રકારની સનરાઈઝ ઇન્ડસ્ટ્રી જે તમારા ખ્યાલમાં હોય, જે તમારા રાજ્યમાં હોય, એની ભારતીય સંદર્ભમાં ચર્ચા છે હવે કરો. બ્રીફલી એક્સપ્લેન ઇન ઈચ કેસ વાય ઇટ ઇઝ એપ્ટ ટુ ક્લાસિફાય ઇટ એઝ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી. ત્યારબાદ ધીરે ધીરે એમને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી શું કામ કહે છે એના પાસાઓ પણ જરૂર પડે આ નિબંધની અંદર તમે ખુલ્લા કરો. ડિસ્કસ ધ ફ્યુચરિસ્ટિક ઇમ્પોર્ટન્સ ઓફ ઈચ વન ઓફ ધેમ ઇન ધ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. મેન્શન ધ પોસિબલ થ્રેટ્સ ટુ ઇન્ડિયન ઇકોનોમી ડ્યુ ટુ ધ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. આ પ્રકારની ઇન્ડસ્ટ્રી છે એ આમ જોવા જઈએ તો ભારતીય અર્થશાસ્ત્રને એક પ્રકારની થ્રેટ પણ છે, એક પ્રકારની ધમકી પણ છે. If your stand is that is the next big thing, then do negate those threats. Mention the bottlenecks for these sunrise industries. તો આ બધી બાબતોની કાળજી લ્યો, તમે તમારું સ્ટેન્ડ છે એ આ બાબતે ક્લિયર કરો, કારણ કે અહીંયા તમને છે એ પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો છે ને એટલે તમારે તમારો વ્યૂઝ જણાવવો ખૂબ જરૂરી છે. Write down the measures that need to be taken by various actors, ગવર્મેન્ટ, સિવિલ સોસાયટી, સિટીઝનરી ટુ ફુલી રીપ ધ તો આ બધું છે એ મગજમાં લ્યો. એટલે કે સરકાર કઈ રીતે વિચારે છે, એ ઉપરાંત સિવિલ સોસાયટી, નાગરિકો કઈ રીતે વિચારે છે, આ બધા જ કઈ રીતે વિચારે છે એના દ્વારા નિબંધ છે આગળ ધપાવવાની કોશિશ કરો. કન્ટેન્ટ ઓફ ધ એસે. Definition of sunrise industry here is written. Sunrise industry is a colloquial term for bargaining sector or business that is just in its infancy but shows promise of a rapid boom. It generally has plenty of buzz surrounding them as public awareness about the sector increases and investors get attracted to its long-term growth prospect. Examples include e-commerce, cloud computing, etc. So આ બધી એની ટર્મિનોલોજી છે. બઝ સરાઉન્ડિંગ ને લોંગ ટર્મ ગ્રોથ પ્રોસ્પેક્ટ ને આ બધા છે એ આવા શબ્દો આવવા જ જોઈએ. તો આ કન્ક્લુઝન આવા શબ્દો દ્વારા કરો જેથી કરીને વ્યક્તિને ખ્યાલ આવે કે તમે આ નિબંધમાં શું કહેવા માંગો છો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા સનરાઈઝ ઇન્ડસ્ટ્રીની જ વાત કરીએ છીએ. ઇઝ ગ્રોથ રેટ, કેટલો એનો ગ્રોથ રેટ છે. ન્યુમરસ સ્ટાર્ટઅપ્સ, અલગ અલગ પ્રકારના સ્ટાર્ટઅપ્સ છે તો એમાંનું કોઈ છે હાઈ ડિગ્રી ઓફ ઇનોવેશન, કોઈ એમાં ઊંચી માત્રામાં સંશોધન કરે છે. એબન્ડન્સ ઓફ વેન્ચર કેપિટલ ફંડિંગ, વેરિયસ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. તો અહીંયા કેટલાક ઉદાહરણ પણ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. ઉગતી સંસ્થા એટલે માત્ર એવા ઉદ્યોગો જ નહીં કે જે આપણે કોઈને કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, પણ એવા ઉદ્યોગો કે જે સારામાં સારા પ્રકારની સેવા પણ આપે છે. દાખલા તરીકે અહીંયા પહેલી ચર્ચા કરવામાં આવી ઈ કોમર્સ. અચ્છા, ઈ કોમર્સ શું છે હવે એ જણાવી દો.
અને અહીંયા એ પણ યાદ રાખો કે એ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી છે કે કેમ, અને એ કઈ રીતે મદદરૂપ થાય છે. તો એક તો ઈ કોમર્સ encompasses a range of economic activities such as retail, travel, tourism, food and beverages. તો અહીંયા તમને તરત જ ખ્યાલ આવી ગયો કે આ ઈ કોમર્સ એટલે બીજું કંઈ નહીં, એ ટૂંકમાં ઓનલાઈન કરવા આવેલો બિઝનેસ અથવા રિટેલ જો હોય તો રિટેલ કઈ રીતે કામ કરે છે, ટ્રાવેલિંગ કેટલી આમાં કે ટ્રાવેલિંગની કેટલી વાત આવે છે, આમાં ટુરિઝમ છે એ કઈ રીતે વિકાસ પામે છે, એ બધી ઈ કોમર્સમાં તમે ચર્ચા કરી શકો. આઈટી ઇન્ડસ્ટ્રી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, ગ્લોબલ ટેકનોલોજી સ્પેન્ડ વિલ ઇન્ક્રીઝ નોટ ડિક્રીઝ ઇન ફ્યુચર એન્ડ ધીસ વિલ ક્રિએટ અ લોટ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ ઇન્ડિયન આઈટી ઇન્ડસ્ટ્રીઝ. ભારતની આઈટી ઇન્ડસ્ટ્રીઝ આપ બધા જાણો છો એમ 8-10 વર્ષથી થોડી નબળી પડી રહી છે, મતલબ બેરોજગારોને રોજગારી આપવામાં. તો એનો ઉલ્લેખ આઈટી ઇન્ડસ્ટ્રીનો છે એ પોઝિટિવ કરો, નેગેટિવ બાબત જણાતી હોય તો નેગેટિવ બાબતનો પણ ઉલ્લેખ છે કરો. અકોર્ડિંગ ટુ NASSCOM, the Indian IT industry is likely to grow 7-9% in the next decade. આવતા દશકામાં 7-9% એ આપણું આ આઈટી ફેક્ટર છે એ સરસ રીતે છે ધમધમતું છે. There is going to be a net addition of nearly 1.5 lakh jobs to the industry every year. So there is going to be a net addition of nearly 1,50,000 લાખ jobs to the industry every year. 1.5 લાખ નોકરીઓ jobs to the industry every year. તો 1.5 લાખની અંદર છે એ તમારે આંકડાની અંદર રહેવાનું છે. આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરવાની છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, દાખલા તરીકે છે એ મહુવાથી માંડીને કેટલી જગ્યાએ ફૂડ સ્ટોરેજ, હવે ખેડૂતો પોતે પોતાની જમીનમાં પણ નાનકડો ફૂડ સ્ટોરેજ ઊભો કરવા માંડ્યા છે, અને એ આજની જરૂરિયાત છે એવું આપણને હવે તો આ વાવાઝોડા ને એ બધા પછી સમજાય જ તે. સો in fact addicted to a ready-made culture, thus growing youth population which is also going to be more urban is more likely to shift to ready to eat food. તો અહીંયા તમે જો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વિશે શું કહેવાનું છે તમારે, તો કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે એ આજના જમાના પ્રમાણે ખૂબ જ અગત્યની છે એ બની ગઈ છે. એ ઉપરાંત ઇનફેક્ટ એડિક્ટેડ ટુ રેડીમેડ કલ્ચર, thus growing youth population which is also going to be more urban is more likely to shift to ready to eat food. તો અહીંયા તમે જુઓ કે ભાઈ પોપ્યુલેશનની ચર્ચા કરવામાં આવી છે. જે રાજ્યોમાં પોપ્યુલેશન વધારે હોય ત્યાં પણ કેટલીક દેખીતી તકલીફો હોય એની ચર્ચા પણ તમારે કરવાની છે. Further, the good processing industry connects the farmers with their consumers, adding value on the way. વધારામાં ધ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, આવી રીતે જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી હોય છે, કનેક્ટ્સ ધ ફાર્મર વિથ ધેર કન્ઝ્યુમર, એ સીધો જ ગ્રાહક અને ખેડૂતોને ઓનલાઈન જોડાવી આપે છે અથવા કાગળના આધારે જોડાવી આપે છે. અકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ, હવે જો આવા પ્રકારના રિપોર્ટનો નિબંધમાં ખાસ ઉપયોગ કરો, પણ રિપોર્ટ હોય તો ઉપયોગ કરો, રિપોર્ટ હોય જ નહીં તો એનું ટ્રાન્સલેશન કરતી વખતે ઘણીવાર અર્થનો અનર્થ છે એ થઈ જતો હોય છે. તો India exports of processed food and related products increased at a compound annual growth rate of 21.9%. અહીંયા તમે મિત્રો ખાસ જોજો, અહીંયા શું કહેવા માંગે છે, તો કે અકોર્ડિંગ ટુ sports during 2009, 13 Indian exports of processed food and related products increased at a compound annual growth rate of 21.9% to 36.1 billion. Further, the Indian food industry is estimated to grow to about $200 billion by 2015. 2015 સુધીમાં $200 મિલિયનનો આ દેશ છે એ હશે એવીથી માંડીને ઘણી આગાહી થઈ. તો એવું પણ અહીંયા જોવા મળ્યું છે કે જે increased at a compound annual growth rate of 21.9. અહીંયા જે તે વ્યક્તિએ પોતાના વિચારો છે એ રજૂ કરવાના હોય. Mega food parks have set a great precedent for a public-private partnership where the private sector invests infrastructure while the government brings in technology and knowledge to help farmers earn reasonably without suffering losses.
હવે જો મેગા ફૂડ પાર્ક્સ હેવ સેટ અ ગ્રેટ પ્રેસિડન્ટ ફોર પબ્લિક પ્રાઇવેટ. તો પ્રેસિડન્ટમાં શું છે? તો મેગા ફૂડ પાર્ક્સ partnership where the private sector invest in infrastructure while the government brings in technology. પાર્ટનરશિપ કઈ રીતે થાય છે? તો પ્રાઇવેટ સેક્ટર છે એ મોટા ભાગે જે ઇન્વેસ્ટ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એમાં સરકાર દ્વારા હંમેશા ટેકનોલોજી અને જ્ઞાન છે એ ખેડૂતોને મદદરૂપે આપવામાં આવતી હોય છે અનરીઝનેબલી વિધાઉટ સફરિંગ લોસીસ. તો આમાં ખેડૂત છે એ કંઈ પણ ગુમાવ્યા વગર ઘણું બધું કરી શકે. એ ઉપરાંત ટુરિઝમની તમે છે એ વાત કરી શકો. ડાયવર્સિટી ઓફ કલ્ચર ભારતમાં છે, વેરાઇડ જિયોગ્રાફિકલ એન્ડ ક્લાઇમેટ કન્ડિશન છે, અને ત્યારે આ દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર એટલી બધી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે કે એક જ વ્યક્તિ એક ઋતુની અંદર ઘણી બધી ઋતુના દર્શન છે એ કરી શકે. તાજમહેલથી લઈને રાણકી વાવ સુધી ઘણી બધી બાબત છે એ અહીંયા કહી શકાય. ક્લાઉડ કોમ્પ્યુટિંગ એન્ડ ઇટ્સ ઇન્ક્રીઝિંગ યુસેજ અમોંગ ઇન્ડિયન એન્ટરપ્રાઇઝીસ ઇઝ એક્સપેક્ટેડ ટુ ક્રિએટ ઓવર 1 મિલિયન ન્યૂ જોબ્સ બાય 2022. 2022ની અંદર છે એક અહીંયા ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે શું? તો કે એન્ડ ઇટ્સ ઇન્ક્રીઝિંગ યુસેજ અમોંગ ઇન્ડિયન એન્ટરપ્રાઇઝીસ ઇઝ એક્સપેક્ટેડ ટુ ક્રિએટ ઓવર 1 મિલિયન ન્યૂ જોબ્સ બાય 2022. 2022ની અંત સુધીમાં એક સુંદર મજાની સ્કૂલ છે એ અહીંયા એ વાત આવી. ઇટ્સ એન્યુઅલ ગ્રોથ ઇઝ ફોરકાસ્ટ એટ 17%.